સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજનો ટોપિક છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. ઇમ્પેરેટિવ મીન્સ કે કોઈને તમે સજેશન આપતા હોય, કોઈને ઓર્ડર કરતા હોય કે કોઈને રિક્વેસ્ટ કરતા હોય, ઓકે, તો એ સેન્ટેન્સીસ ઇમ્પેરેટિવ ની અંદર આવે. એને શોર્ટમાં કેવી રીતે બોલવું, આપણે જે બોલચાલની ભાષા છે, જો એની અંદર તમને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ સમજમાં આવી ગયા તો તમે ઇઝીલી ઇંગ્લિશ બોલી શકશો. તો પ્રેક્ટિસ કરીએ આજે કે અલગ અલગ સ્ટ્રક્ચર્સ છે. જુઓ કે સેન્ટેન્સીસના અલગ અલગ સ્ટ્રક્ચર છે કે જો એ તમે જો ક્લિયર કરી લેશો તો તમારા માટે સ્પોકન એ બહુ સહેલું થઈ જશે. ઓકે, તો ચાલુ કરીએ આપણે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે એવા સેન્ટેન્સ કે જેની અંદર તમે રિક્વેસ્ટ કરતા હોય કે કોઈને ઓર્ડર આપતા હોય, કોઈને વોર્નિંગ આપતા હોય કે પછી કોઈને સજેસ્ટ કરતા હોય, કંઈ પણ સજેશન આપતા હોય, તો અમુક બાબતો છે કે જે આની અંદર આવે છે. ઓકે, જેમ કે આપણે કોઈને કહીએ કે ત્યાં જા, તો આ મારો ઓર્ડર પણ હોઈ શકે કે મારી રિક્વેસ્ટ પણ હોઈ શકે. ભલે મેં પ્લીઝ નથી લગાવ્યું, કે રિક્વેસ્ટ કરતા હોય તો પ્લીઝ ગો એટલે કે જા, પ્લીઝ ગો ટુ હોમ એટલે કે પ્લીઝ તું ઘરે જા, અને ગો ટુ હોમ એ મારો ઓર્ડર હોય તો પણ અને રિક્વેસ્ટ હોય તો પણ જે પણ હોય ઇમ્પેરેટિવ ની અંદર આવે. ઓકે, તો જોઈએ અહીંયા કે ઇમ્પેરેટિવ ની અંદર આ સ્ટ્રક્ચર છે એ બધાની અંદર કોમન છે. કયું? V1 પ્લસ ઓબ્જેક્ટ. આ ત્રણની અંદર થોડો ડિફરન્સ છે. ઓકે, V નું ING ફોર્મ છે. એક એક્ઝામ્પલ લઈ અને ક્લિયર કરીએ કે V1 એટલે કે વર્બ કોઈ પણ લઈએ, જેમ કે ગો. ઓકે, ગો કોઈ V1 છે, આપણે કહીએ પ્લે. ઓકે, રમ, રન એટલે કે દોડ, અને ઓબ્જેક્ટને જો ઇન્ક્લુડ કરીએ તો ગો ટુ હોમ. શું? ગો ટુ હોમ, ઘરે જા. મેં શું કર્યું? કોઈને ઓર્ડર કર્યો હોય અને જો રિક્વેસ્ટ કરું છું તો પ્લીઝ ગો ટુ હોમ એટલે કે મહેરબાની કરી ઘરે જા. સ્પીક એટલે કે બોલ. સિંગ એટલે કે ગા. પ્લીઝ સિંગ અ સોંગ, મહેરબાની કરી અને ગીત ગા. રાઇટ એટલે કે લખ. શું આવે? V1 આવે. રાઇટ એટલે કે લખ. રાઇટ અ સ્ટોરી એટલે કે વાર્તા લખ. આ શું છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. કોઈ પણ સેકન્ડ પર્સન છે એને જો ઓર્ડર કરવો છે, રિક્વેસ્ટ કરવી છે, તો તમારે આવા વાક્યોથી જો વાતચીત કરવી છે તોય કરી શકો. ઓકે, જેમ કે ગો ટુ હોમ. અને જો ના પાડવી છે કોઈ પણ ને કે આ ના કર, શું? ગો ટુ હોમ અને ઘરે ન જા, ડોન્ટ ગો ટુ હોમ. શું ઇન્ક્લુડ કરવાનું છે? ધ્યાન આપજો. આ કોમન છે. શું આગળ લગાવવાનું છે? આ ગો ટુ હોમ. એની સાથે તમારે ફક્ત ને ફક્ત ડોન્ટ નહીં લગાવવાનું છે. એટલે કે કોઈને કોઈ કામ ન કર એવું સજેસ્ટ કરવું છે, રિક્વેસ્ટ કરવી છે કે ઓર્ડર કરવો છે, તો એના માટે તમારે ડોન્ટ નો ઉપયોગ કરવાનો છે. ડોન્ટ ડુ એક્સરસાઇઝ એટલે કે કસરત ન કર. ડોન્ટ ગો ટુ હોમ, ઘરે ન જા. ડોન્ટ યુઝ મોબાઈલ, મોબાઈલનો ઉપયોગ ન કર. ડોન્ટ સ્પીટ હિયર એન્ડ ધેર, ગમે ત્યાં ન થૂંક. ડોન્ટ થ્રો રબિશ એટલે કે કચરો ન ફેંક. તો કોઈ વસ્તુ તમારે રિક્વેસ્ટ કે ઓર્ડર કરવો છે કે ના કર, એના માટે તમારે ફક્ત શું ઇન્ક્લુડ કરવાનું છે? ઓકે, આગળ ઇન્ક્લુડ કરવાનું છે ડોન્ટ ગો, ડોન્ટ પ્લે, ડોન્ટ થ્રો, ડોન્ટ સ્પીક, ડોન્ટ સ્પીટ, જે પણ ઇન્ક્લુડ કરવું હોય એ. ઓકે, ચલો આગળ શું છે? નેવર અને ઓલવેઝ. નેવર અને ઓલવેઝ બંને એકબીજાના ઓપોઝિટ છે કે નેવર એટલે કદાપી નહીં અને ઓલવેઝ એટલે કે હંમેશા. ધ્યાન આપજો કે હંમેશા ઘરે જા, હંમેશા સ્કૂલે જા, હંમેશા કસરત કર. તો આવા વાક્યો જો તમારે બોલવા છે તો નેવર અને હંમેશાનો ઉપયોગ કરો. આપણે એમ બોલીએ કે નેવર ડુ એક્સરસાઇઝ એટલે કે કોઈ દિવસ કસરત ન કર. નેવર ડુ એક્સરસાઇઝ. આ શું છે કે તમારી રિક્વેસ્ટ હોય કે ઓર્ડર હોય, ગમે તે હોય, નેવર ડુ એક્સરસાઇઝ. અને ઓપોઝિટ લઈ શકો તમે કે ઓલવેઝ ડુ એક્સરસાઇઝ. શું આવે? ઓલવેઝ ડુ એક્સરસાઇઝ એટલે કે હંમેશા કસરત કર.
સેકન્ડ એક્ઝામ્પલ લઈએ, નેવર યુઝ અ મોબાઈલ, કોઈ દિવસ મોબાઈલ યુઝ ન કર, અને ઓલવેઝ યુઝ અ મોબાઈલ, હંમેશા મોબાઈલ યુઝ કર. નેવર સ્પીટ હિયર એન્ડ ધેર, કોઈ દિવસ ગમે ત્યાં થૂંક ન થૂંક. ઓલવેઝ સ્પીટ હિયર એન્ડ ધેર, હંમેશા ગમે ત્યાં થૂંક. સો આ શું છે? આની અંદર ખાલી તમારે ડોન્ટની જગ્યાએ નેવર કાં તો ઓલવેઝ ને ઇન્ક્લુડ કરવાનું છે, કે નેવર એટલે કે કદાપી નહીં, અને ઓલવેઝ એટલે કે હંમેશા. ઓકે, તો ક્લિયર થઈ ગયું કે V1 પ્લસ ઓબ્જેક્ટ, જેમ કે ગો એટલે કે જા, ડોન્ટ ગો એટલે કે ન જા, નેવર ગો કોઈ દિવસ ન જા, અને ઓલવેઝ ગો એટલે કે હંમેશા જા. ક્લિયર થઈ ગયું? હવે જુઓ કે V1 ની જોડે શું છે, સોરી V ની જોડે ing ફોર્મ છે. જેમ કે ગો નું શું થાય? ing ગોઈંગ. પ્લે નું શું થાય? પ્લેઇંગ. રન નું રનિંગ. ઓકે, તો ing એટલે શું? એની જોડે ing લગાવવાનું છે. જેમ કે કીપ, સ્ટાર્ટ અને સ્ટોપ, ત્રણે ત્રણને આપણે વન બાય વન જોઈએ. કે આપણે કોઈને એમ કહીએ બોલવાનું ચાલુ રાખ, ગાવાનું ચાલુ રાખ, દોડવાનું ચાલુ રાખ, મહેનત કરવાનું ચાલુ રાખ. તો આ ચાલુ રાખ કોઈ પણ કામ, એના માટે તમારે કીપ નો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ વસ્તુ રાખ. ઓકે, જેમ કે દોડવાનું ચાલુ રાખ, કીપ રનિંગ. શું છે? કીપ રનિંગ. ઓકે, દૂધ પીવાનું ચાલુ રાખ, કીપ ડ્રિંકિંગ મિલ્ક. મહેનત કરવાનું ચાલુ રાખ, કીપ ડુઈંગ હાર્ડવર્ક એટલે કે સખત મહેનત કરવાનું ચાલુ રાખ. દોડવાનું ચાલુ રાખ, કીપ રનિંગ. ચાલવાનું ચાલુ રાખ, કીપ વોકિંગ. હોમવર્ક કરવાનું ચાલુ રાખ, કીપ ડુઈંગ હોમવર્ક. તો ક્લિયર થઈ ગયું કે કીપ એટલે કે કોઈ વસ્તુ ચાલુ રાખ. ઓકે, મોબાઈલ ઉપયોગ કરવાનું ચાલુ રાખ, કીપ યુઝિંગ મોબાઈલ. ક્લિયર થઈ ગયું? આગળ જોઈએ, સ્ટાર્ટ એટલે કે ચાલુ કર, સ્ટાર્ટ ડુઈંગ. જેમ કે કોઈ એક્ઝામ્પલ લઈએ કે સ્ટાર્ટ પ્લેઇંગ, સ્ટાર્ટ રનિંગ. આપણે એમ કહીએ કે દોડવાનું ચાલુ રાખ. ઓકે, સ્ટાર્ટ રનિંગ, દોડવાનું ચાલુ કર. સ્ટાર્ટ એટલે ચાલુ કરવું, સ્ટાર્ટ રનિંગ. સ્ટાર્ટ સિંગિંગ એટલે કે ગાવાનું ચાલુ કર. સ્ટાર્ટ ડુઈંગ હોમવર્ક, હોમવર્ક કરવાનું ચાલુ કર. વાર્તા લખવાનું ચાલુ કર, તો સ્ટાર્ટ રાઇટિંગ અ સ્ટોરી. તો કોઈ વસ્તુ ચાલુ કર એવું જો કહેવું છે તો સ્ટાર્ટ પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ. અને આ છે સ્ટોપ એટલે કે આ ત્રણે સેમ છે. બંધ કર. શું? બંધ કર. જેમ કે બોલવાનું બંધ કર, સ્ટોપ સ્પીકિંગ. દોડવાનું બંધ કર, સ્ટોપ રનિંગ. લખવાનું બંધ કર, સ્ટોપ રાઇટિંગ. તો કોઈ વસ્તુ બંધ કર એવું કહેવું છે તો સ્ટોપ લગાવવાનું છે. તો ક્લિયર થઈ ગયું હશે. હોપ કોઈને રિક્વેસ્ટ કરવી, ઓર્ડર કરવો, વોર્નિંગ કરવું કે સજેસ્ટ કરવું એ તમારા હાવભાવ પર છે. ઓકે, તો બસ આટલું વસ્તુ તમારે જોવાનું છે. V1 પ્લસ ઓબ્જેક્ટ એટલે ગો ટુ હોમ, ડોન્ટ ગો ટુ હોમ, નેવર ગો ટુ હોમ, ઓલવેઝ ગો ટુ હોમ. ચાર કેવા છે? સિમિલર છે. અને આ ત્રણ સિમિલર છે. કીપ, સ્ટાર્ટ અને સ્ટોપ એમની જોડે શું આવે? V પ્લસ ing. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આ ચેપ્ટર છે, આ સ્ટ્રક્ચર છે એ તમને બહુ ઉપયોગી થશે. ઓકે, અને જો વિડીયો ગમે છે તો મિત્રો સુધી શેર કરો.